નમસ્કાર મિત્રો, સુરતની આ સત્ય ઘટનાની વાત છે કે જેમાં મેં માત્ર નામ ફેરવ્યા છે. સુરેશ નામનો એક વ્યક્તિ પોતાના પરિવારની સાથે ખૂબ આનંદમય જીવન જીવી રહ્યો હતો. તેના સ્થાનિક વિસ્તારમાં પોતે એક હોટલ ચલાવી રહ્યો હતો અને હોટલનો માલિક હતો. આ હોટલમાં ઘણા બધા લોકો કામ કરી રહ્યા હતા. એમનો ધંધો ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો. વાત છે થોડા દિવસ પહેલાં એની સાથે એક એવી ઘટના બની કે જે જાણીને ભલભલાના રોષ ઉડી જાય, ભલભલાને રૂવાડા બેઠા થઈ જાય. આ ઘટના કંઈક એવી હતી કે જેમાં હની ટ્રેપનો મામલો હતો. દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ સમગ્ર ઘટના વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર નવા હોવ તો બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. દોસ્તો, આ સુરેશ નામનો એક હોટલનો માલિક કે જે પોતાની જ હોટલમાં એક કામ કરતી યુવતી કે જે એને પોતાને હની ટ્રેપના મામલામાં ફસાવે છે. વાત કે ત્યારે શરૂઆત થાય છે. બંને એકબીજાની ખૂબ નજીક આવી જાય છે. સમય એવો બને છે, પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે યુવતી કે જેનું નામ કાજલ હતું, એ કાજલ નામની યુવતી પોતે સુરેશને પોતાની સાથે ફરવા જવા માટે કહે છે અને પોતાની સાથે ભાગી જવા માટેનું પ્રેશર કરે છે. ધીમે ધીમે આ વાત એકબીજાની બંને ખૂબ નજીક આવી ગયેલા હોવાથી સુરેશ પણ તેની સાથે જવા માટે તૈયાર થઈ જાય છે. બંને 5 દિવસથી 7 દિવસ માટેની આ ટૂરનું આયોજન કરે છે અને ભાગી જાય છે. વાત કંઈક એવી છે કે બંને ભાગીને પોતે અલગથી પોતાનું જે કાંઈ નવું પગલું ભરવા જઈ રહ્યા હતા અને એવા સમયે 7 દિવસ બાદ હવે યુવતી કાજલ પોતે પરત ફરવાનો નિર્ણય લેશે અને સુરેશને પરત ફરવા માટે જણાવે છે. સુરેશ એકદમ અંજાન હતો. આખરે એની સાથે શું બની રહ્યું છે આ તમામ વાતો તે જાણતો ન હતો. ધીમે ધીમે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. પેલી યુવતી જે કાજલ તેમની સાથે છે એ પોતે પાછી ફરી જાય છે અને સુરેશ પરત ફરતો નથી. તો સુરેશ ક્યાં ગયા એનો પ્રશ્ન ખૂબ મહત્વનો છે. ત્યારે દોસ્તો, હવે સુરેશ પાસે હની ટ્રેપના મામલામાં 15 થી 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. હવે વાત કંઈક રસપ્રદ અને જટિલ બનતી જાય છે. આ સુરેશ નામના યુવાન પાસે હની ટ્રેપમાં ફસાવતી આ ગેંગ અને એની સદસ્ય એટલે કે કાજલ દ્વારા 15 થી 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. હવે આ સુરતના જે હોટલનો માલિક છે પોતે મૂંઝાય છે. એની સાથે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જે એકય બાજુના રહેતા નથી, ન ઘરના ન ઘાટના. ક્યાંક એવી પરિસ્થિતિની વચ્ચે પોતે પોતાના સમાજમાં આબરૂ સાચવવા માટે થઈને અને પોતાના પરિવારને બચાવવા માટે થઈને પોતે એક એવું પગલું ભરી લેશે કે જેની કોઈ કલ્પના પણ ન કરી હોય. આ સુરેશ નામના વ્યક્તિએ પોતે આપઘાતનો પ્રયત્ન કર્યો અને એમણે આપઘાત કરી લીધો. આજે સુરેશ આ દુનિયામાં નથી, પરંતુ એમને લખેલી એક નોટ્સ આપણી વચ્ચે છે, જેમાં એમણે હની ટ્રેપની સમગ્ર ઘટના જે બની હતી એના શબ્દો પોતાની મેળે લખ્યા છે અને પોતાનો વિડીયો પણ શેર કર્યો છે. ત્યારે દોસ્તો, સુરતમાં બનેલી આ સત્ય ઘટના ઘણા બધા લોકોને પ્રેરણા આપી જાય છે. આખરે આવી હની ટ્રેપના મામલામાં ક્યારેય પડવું નહીં, અને પડતા હોય તો એ વ્યક્તિને દરેક સંજોગોમાં રોકવા જોઈએ, કારણ કે એના પરિણામો આપણી સામે છે અને આ પરિણામો ખૂબ ભયંકર આવતા હોય છે. દોસ્તો, આ સુરેશ તો એક માત્ર દાખલો છે. આવા તો અનેક સુરેશ સાથે આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ સુરતની એક ઘટના છે જે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. દોસ્તો, આ વિડીયોમાં ખાસ તમારે પ્રેરણા લેવા જેવી છે. વિડીયો ગમ્યો હશે, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરી દેજો, જેનાથી કોઈ યુવાન કે એમના હની ટ્રેપના મામલામાં ક્યારેય ન પડે અને એમનું જીવન બચી જાય. તમારો એક શેર અનેક લોકોના જીવન બચાવી શકે છે. આશા રાખીએ વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો, તમે અમારી ચેનલ ઉપર નવા છો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ.